ભુજ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે પ્રી મોન્સૂન કામગીરીના અભાવને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પહેલા પાણીની આવો સાફ કરવાની કામગીરી માત્ર કાગળ પર પૂરતી રહી હોવાનું જાહેર થઈ રહ્યું છે। શહેરના નાલા અને ડ્રેનેજ લાઈનો હજુ પણ ગટરના પાણીથી ભરેલા જોવા મળે છે। વરસાદ સમયે આવા નાલા ભરાઈ જતા પાણીના ભરાવાના બનાવો વારંવાર સર્જાતા હોય છે, છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા કોઈ હકારાત્મક પગલાં લેવામાં આવતા જણાઈ નથી રહ્યા। વિપક્ષના નેતા કાસમભાઈ સમા તથા સ્થાનિક નાગરિકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે દરેક વર્ષ નિયમિત રીતે કાગળ પર કામગીરી દર્શાવવામાં આવે છે, પરંતુ સ્થળ પર જઈ જોશો તો જળવાયુ પરિવર્તન સામેનું તૈયાર રહેવાનું વલણ ક્યાંય દેખાતું નથી। તેમણે વધુમાં માંગ કરી કે શહેર માટે આ ગંભીર સમસ્યા છે। નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી માત્ર રજૂઆત પૂરતી નહીં રહેવી જોઈએ, પણ જમીન પર સ્પષ્ટ અસર દેખાય તેવી હોવી જોઈએ। આપત્તિ વ્યવસ્થાપનના દૃષ્ટિકોણથી વરસાદ પહેલાં પાણીની આવો અને નિકાસ વ્યવસ્થાની યોગ્ય ચકાસણી અને સફાઈ અતિ જરૂરી છે। જો તંત્ર સમયસર ગંભીરતા ન અપાવે તો આવતા દિવસોમાં શહેર ફરીવાર પાણીમાં ગરકાવ થવાનો ભય નકારી શકાય નહીં। કાસમભાઈ સમાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। માત્ર કાગળ ઉપર જ પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે। અગાઉ પણ અમે ઘણી વખત રજૂઆતો કરી છે કે જે હમીરસર તળાવની જે મુખ્ય આવ છે એ ગટરના પાણીથી ભરેલી છે અને સીધો પાણી ચાલુ થશે એટલે હમીરસરમાં ગટરનો પાણી જ આવવાનો છે। હરિપરથી કરી અને આ આપણે બેંકર્સ કોલોની સુધી આ નાલો આખો ગટરના પાણીથી ભરેલો પડ્યું છે। ખરેખર આ નાલો એ લોકોને ખાલી કરવું જોઈએ અને પછી જ વરસાદી પાણી આમાં આવી શકે। અને જેટલા લોકોની ગટર લાઈન આમાં આવે છે એ તમામને નોટિસો આપી આ ગટર લાઈન ખરેખર રદ કરી અને સ્વચ્છ અને સારો પાણી ભુજ શહેરની પ્રજાને જોવા મળે। ગયા વર્ષે આજે છેલ્લા 3 વર્ષથી હમીરસર તળાવમાં આ ગટરનું પાણી આવી રહ્યું છે। અમે 3 વર્ષથી નગરપાલિકામાં રાડારાડ કરીએ છીએ, રજૂઆતો કરીએ છીએ। આ બાબતે કલેક્ટરશ્રીનું પણ અમે ધ્યાન દોર્યું છે, પણ આજ દિવસ સુધી આ ગટરના પાણી આ નાલામાંથી બંધ કરવામાં નથી આવ્યા। એવી જ રીતે જે નાલા સફાઈનો ગયા વર્ષે 19 લાખનું હતું, આ વખતે 32 લાખનું કામ આપવામાં આવ્યું છે નાલા સફાઈ માટેનું, પણ નાલા સફાઈ પણ કાગળ ઉપર છે। તમે ગમે તે નાલાને તમે વિઝ્યુઅલ લઈ આવો, જે નાલા સફાઈ કરી ગયા છે એમના પણ વિઝ્યુઅલ લઈ આવો, કારણ કે નાલા સફાઈ જ નથી થતા। માત્ર એમાં જીસીપી હાલી શકે એવી પોઝિશન નથી, કારણ કે એક નાલામાં ગટરોના પાણી ભરેલા છે, બીજી બાજુ ગટર લાઈન છે, પીવાના પાણીની લાઈન પણ એ નાલાઓમાંથી જઈ રહી છે। એટલે માત્ર ઉપર છલો કામ થાય છે, જેના કારણે નગરપાલિકાના આ ટેક્સના પૈસા કાગળ ઉપર વપરાઈ જાય છે। આવી વાત જ્યારે થઈ રહી હોય, તમે શાંતિનગર જાઓ, આશાપુરા નગર જાઓ, આ મહિલા આશ્રમ સુધી આ ગટરનો પાણી જે ભરેલો પડ્યું છે, ખરેખર એનો નિકાલ કેમ થાય, આ નાલામાંથી ગટર લાઈન કેમ નીકળે, તો જ આ પ્રશ્ન હલ થાય। કારણ કે દેશેસર તળાવ જે એક ઐતિહાસિક તળાવ હતું, જે જળકુંભીમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો પણ જળકુંભીનો નાશ ન થઈ શક્યો। હાલે પણ એ તળાવમાં પણ ગટરના પાણી અને એવી ને એવી જળકુંભી જ્યારે ઉગી હોય તો ખરેખર આ નગરપાલિકાને ખરેખર સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી। આ અંગે ધારાસભ્ય, સંસદ સભ્યને પણ વારંવાર જ્યારે રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય કે નિરાકરણ ન થતું હોય તો ખરેખર એક દુઃખની બાબત છે। આ લોકોને વહેલામાં વહેલી તકે, આ તો આવી જ્યારે કાળઝાળ ગરમી છે અને આ ગરમીમાં ખરેખર રોગચાળો ફાટી નીકળે તો આ રોગચાળો કોઈ રોકી શકે એવી પરિસ્થિતિ ભુજમાં નથી, કારણ કે ભુજ શહેરમાં ચારે બાજુ જ્યારે ગટરથી ઘેરાયેલું હોય, હમીરસર તળાવની હોય, દેશેસર તળાવની હોય કે નાની જે તળાવડીઓ છે કે વરસાદી પાણીના નાના વહેણ છે, એ તમામ વહેણોમાં જ્યારે ગટરના પાણી હોય તો ખરેખર આ નગરપાલિકાને સ્વૈચ્છિક રીતે રાજીનામા આપી દેવા જોઈએ। અને આ લોકોથી કામ નથી થતું। છેલ્લા 5 વર્ષમાં આ લોકો માત્ર વાહવાહી કરી છે। 5 વર્ષમાં આટલી બધી જો ગ્રાન્ટો સરકાર આપતી હોય અને તમે એક ગટરમાંથી ભુજ શહેરને મુક્તિ ન અપાવી શકતા હો તો તમને રાજીનામું આપી દેવું જોઈએ।